નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં આમોદ નગરપાલિકા નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે આમોદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ નગરપાલિકાના સિટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। આમોદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આમોદ નગરપાલિકા સત્તાધીશો પર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નિષ્ફળતાના ગંભીર આક્ષેપો સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી હાજર ન હોય સિટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ નંબર 1માં નગરપાલિકાના ઉપપ્રમુખના ઘર પાસે ગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને વોર્ડ નંબર 2માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે અને દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાંસ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યારે વોર્ડ નંબર 3માં વડગર વાસ પ્રવેશદ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડતી હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું। આમોદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર, દશામા મંદિર, બાપા સીતારામ મંદિર, બહુચરાજી મંદિર, વિરાઈ માતા મંદિર, લાલબાપુની દરગાહ, પાંચપીર દરગાહ, મચાસા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવી ન હોવાના આક્ષેપ કર્યા હતા અને કેટલાક વિસ્તારોમાં પાણી મળતું નથી, જેની પણ રજૂઆત કરવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી એવા આક્ષેપ કર્યા હતા અને નિષ્ફળ કામગીરીને કારણે આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટો રોગચાળોનો ભય નગરજનો અનુભવી રહ્યા છે ને એવું આવેદનપત્રમાં જણાવ્યું હતું ને ઉપરોક્ત તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે ને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે એમ તેઓએ જણાવ્યું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। આજ રોજ જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આમોદ નગરમાં ભ્રષ્ટ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનમાં જે નિષ્ફળ કામગીરી રહી છે, જેના કારણે આજે અમે રજૂઆત કરવા અહીંયા આવેલા, તે છતાં અમે ચીફ ઓફિસરની રૂબરૂ વાતચીત થઈ હતી। તેમને અમને મૌખિક કીધું હતું કે સોમવારે હું 3 વાગે આવીશ, તે છતાં પણ અહીંયા કોઈ હાજર રહ્યા નથી। અહીં આમોદ નગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે, દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગંદકી ફેલાઈ છે, ગંદકીઓનું સામ્રાજ્ય છે, મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે, રોગચાળો ફાટવાની પણ સંભાવના છે। આમોદ નગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટરો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી। જે મુખ્ય ગટર લાઈનો છે, આમોદ તિલક મેદાનમાં જે 29 તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો, નદીઓ 7 મીમી વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાને ખાલી પૈસા છાપવામાં પડેલી છે, પ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી। તેમજ આમોદ નગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેરાઈ માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે, ત્યાં પણ આજે જોઈ શકો છો કે ખૂબ પાણી ભરાયેલું છે। કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો કરવો પડે છે। તેમજ વાત કરીએ વોર્ડ નંબર 4માં જે બહુચરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે, તે મંદિર પાસે પણ ત્યાં આગળ આજ દિન સુધી કાચ સાફ કરવામાં નથી આવી, ત્યાં પણ ખૂબ ગંદકી છે। આપણે વોર્ડ નંબર 3માં જે રામાપીરનું મંદિર આવેલું છે, ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી। અનેક રજૂઆત મેં જાતે કરી છે, તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી। તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી। તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે, જે પ્રાથમિક જરૂરિયાત છે। આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ ત્યાં આગળ પહોંચતું નથી, પાણી માટે પણ અનેક રજૂઆત કરી છે વોર્ડ નંબર 5માંથી, તો પણ આજ દિન સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી।